શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025 રાજ્ય સરકાર શ્રી તરફથી રોકડ ઇનામની જાહેરાત માટેની પ્રતિમા સ્વદેશી થીમ અને પર્યાવરણ જતનને મળશે વિશેષ પ્રાધાન્ય। ગણેશ ચતુર્થી મહોત્સવ દરમિયાન બનાસકાંઠામાં શ્રેષ્ઠ પંડાલને અપાશે લાખોનું ઇનામ। અલગ અલગ થીમ આધારે પંડાલ તૈયાર કરવાના રહેશે। કલેક્ટર શ્રી મિહિર પટેલની અપીલ, સાંસ્કૃતિક વારસાના જતન સાથે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવીએ। ગુજરાત સરકાર શ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયના 29 જિલ્લા મથક ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલોમાંથી બેસ્ટ ઓફ 3 તેમજ 5 આશ્વાસનની પસંદગી કરી અને તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે। આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને ₹5 લાખ, દ્વિતીય ક્રમે આવનારને ₹3 લાખ, તૃતીય ક્રમે આવનારને ₹1.5 લાખ તથા અન્ય 5 ક્રમોને ₹1 લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે। તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ, ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ। સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ। સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર, મંડપનું સ્થળ, સામાજિક સંદેશ, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે। તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે।